નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનશે। મિત્રો, કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ 3,60,000 કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। કનેક્ટિવિટી સુધારવા માટે 8 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો BSNLે કરી મોટી જાહેરાત। મિત્રો, BSNL એ જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં 4G અને 5G રેડી યુનિવર્સલ સિમ અને ઓવર ધ એર લોન્ચ કરશે। 4G અને 5G સર્વિસ રોલ આઉટ થયા પછી યુઝર્સને જિયોગ્રાફિક પ્રતિબંધો વિના તેમનો મોબાઈલ નંબર પસંદ કરવામાં અને સિમ બદલવામાં મદદ મળશે। કંપનીના હાલમાં 9 કરોડથી વધુ યુઝર્સ છે અને યુનિવર્સલ સિમ લોન્ચ થયા પછી BSNLના યુઝર બેઝમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદીઓ ધ્યાન રાખજો। મિત્રો, હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે। ત્યારથી આજથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। 2 વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે। આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે અને આમ શહેરમાં આજથી 2 વ્હીલર ચલાવનારા અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇમરજન્સી નંબર જાહેર થયો। મિત્રો, ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે ત્યારે નાણામંત્રીએ એક મહત્વની જાહેરાત કરી હતી, જે અનુસાર હવે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયયુક્ત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે। આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તેવી જનરક્ષક યોજનાની વ્યવસ્થા કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવાર નિમિત્તે દાળ, ખાંડ અને તેલ, બાજરી। મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। BPL અંત્યોદય કુટુંબોને 1 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે। મળવાપાત્ર જથ્થા ઉપરાંત 1 કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે। સાથે મિત્રો BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ 22 રૂપિયાના દરે આપવામાં આવશે। અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ 15 રૂપિયાના ભાવે અપાશે। મિત્રો, ઘઉં, ચોખા, બાજરી, ચણા, દાળ, જુવારનું વિનામૂલ્યે વિતરણ કરાશે। નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે તથા BPL અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ એટલે કે BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો 22 રૂપિયાના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો 15 રૂપિયાના દરે વિતરણ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયાની લોન। મિત્રો, દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે। જો તમે પણ તમારા કાર્ડ પર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। મિત્રો, સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ જ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। લોનની રકમ 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો છે। મિત્રો, હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના BPL કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે। આ યોજના અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તેના વ્યાજ દર પર રિબેટ પણ મળે છે, જેના કારણે અસરકારક વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ જાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો રક્ષાબંધન પહેલા મહિલાઓને ભેટ. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઘણીવાર જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યની સરકારો મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે. મિત્રો, મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ આવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત એલપીજી સિલિન્ડર સંબંધિત છે અને તેનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે. મિત્રો, મધ્યપ્રદેશ સરકારે લાડલી બહેન યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન ધરાવતી 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બહેન યોજનાના લાભાર્થીઓને 1250 રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત વધારાના 250 રૂપિયા આપવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મફત સાયકલ. મિત્રો, જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો તમારા માટે રોમાંચક સમાચાર છે. ભારત સરકારે લોન્ચ કર્યું છે કે મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 જોબ કાર્ડ ધારકો માટે છે. આ પહેલાનો ઉદ્દેશ્ય તમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેમાં તમે કાર્યસ્થળ સુધી પહોંચવાનું સરળ બને છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3000 થી 4000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે છે, જેથી વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઘટશે. ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો શહેરમાં આજથી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. કાળા ડિબાંગ વાદળો સાથે હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આ સપ્તાહ વરસાદ અને પવનનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે. તેમાં જણાવ્યું છે કે આગામી 7 દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. હાલ ગુજરાત પર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં ગુજરાતના હવામાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યું છે. મિત્રો, ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી વેધરની માહિતી પ્રમાણે હાલ કોઈ પણ જિલ્લામાં અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની કોઈ આગાહી નથી. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય ગાજવીજની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 24 ઓગસ્ટના સારો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે. 17 ઓગસ્ટના પાણી સારું ગણાય છે, જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં લા નીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે, એટલા પવનો ઉલટાઈ જતા હોય છે. લા નીનોની અસરથી દેશમાં લગભગ શું અસર થશે તે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે. મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 ઓગસ્ટના માખીનું જોર વધશે, કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે. 30 ઓગસ્ટમાં મચ્છરનું જોર વધશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મચ્છરનું જોર વધતું હોય છે, જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની એક આગાહીમાં જણાવ્યું હતું કે વરસાદનો એક રાઉન્ડ 9 થી 11 ઓગસ્ટ સુધીનો છે, જે બાદ 17 ઓગસ્ટે અન્ય વરસાદનો રાઉન્ડ આવી શકે છે.